मतदान बाद अमरेली भाजपનો આંતરિક વિવાદ સપાટી પર આવ્યો। સાંસદ નારણ કાછડિયાના આક્ષેપ પર બોલ્યા ઉમેદવાર। ભાજપ ઉમેદવાર ભરત સુતરિયાએ સાંસદને પત્ર લખ્યો। બોલતા નથી આવડતું એવા કટાક્ષ સામે સુતરિયાનો જવાબ, આપને ભૂલાઈ ગયું હશે તેથી પત્રથી યાદ અપાવું છું। લાઠી તાલુકા મહામંત્રી બન્યો ત્યારે આપને થેન્ક યુ કહ્યું હતું। 2010માં લાઠી તાલુકા પંચાયતનો પ્રમુખ બન્યો ત્યારે થેન્ક યુ કહ્યું હતું। 2021માં જિલ્લા પંચાયતની ટિકિટ મળી ત્યારે પણ થેન્ક યુ કહ્યું હતું અને 2023માં જિલ્લા પંચાયત પ્રમુખ બન્યો ત્યારે પણ થેન્ક યુ કહ્યું હતું। તમે મારા માર્ગદર્શક તરીકે જેટલી વાર અભિનંદન આપ્યા એટલી વાર મેં તમને થેન્ક યુ કહ્યું છે। ટિકિટ ફાળવણી પાર્લામેન્ટરી બોર્ડ કરતું હોય છે। આપ જે આક્ષેપો લગાવો છો આ પરથી સ્વાભાવિક રીતે સ્પષ્ટ થાય કે આપ પાર્લામેન્ટરી બોર્ડનું અપમાન કરી રહ્યા છો। નારણભાઈ કાછડિયા, આપ સારી રીતે જાણો છો આપની ટિકિટ કપાવવાનું કારણ શું છે। આપ સત્યથી પરિચિત જ છો। જે સત્ય હકીકત છે તે લોકો સુધી પહોંચાડશો તેવી આશા। ફરી એકવાર અને આખરી વાર થેન્ક યુ, આ વાત તેમણે કરી છે। તો હવે સાંભળીએ કે આખરે સાંસદ નારણ કાછડિયાએ શું કહ્યું હતું। પાર્ટીએ મને ટિકિટ આપી, હું પાર્ટીનો આભારી છું, મને કોઈ રંજ નથી, પરંતુ તમે જે સિલેક્શન કર્યું છે ને કે તમે અમરેલીની 23 લાખની વસ્તી અને તમે 17.5 લાખ મતદારોનો દ્રોહ કર્યો છે। ભારતીય જનતા પાર્ટીએ દ્રોહ કર્યો છે। દિલીપ સંઘાણી હતા, મુકેશ સંઘાણી હતા, ડોક્ટર કાનાભાઈ સાહેબ હતા, બાપુભાઈ ઉંધાણ હતા, હિરેન હેરપરા હતા, કેશુભાઈ નાકરાણી હતા, કેટલા ભારતીય જનતા પાર્ટીમાં મજબૂત ચહેરાઓ હતા। તો તમારે સામાન્ય જે વાત ન કરી શકે, ગુજરાતીમાં પણ એક ઇન્ટરવ્યુ ના આપી શકે, જે બોલી ન શકે એવી વ્યક્તિને તમે ટિકિટ આપીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને તમે દ્રોહ કર્યો છે, તેમાં મને કહેવામાં જરા પણ યતિશોક્તિ નથી। પંચમહાલથી નીટ કાંડ મામલે હવે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। નીટ કાંડ મામલે પોલીસને સફળતા મળી। ન્યૂઝ 18 ગુજરાતી પાસે એક્સક્લુઝિવ માહિતી આવી છે। પોલીસે 2 મુખ્ય આરોપીઓને રાઉન્ડ અપ કર્યાની માહિતી છે। તુષાર ભટ્ટ અને આરિફ વોરાને પોલીસે રાઉન્ડ અપ કર્યા હોવાની માહિતી મળી છે। ગણતરીના જ કલાકોમાં પોલીસને મોટી સફળતા પ્રાપ્ત થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે। આ સમગ્ર મામલે હવે મોટા ખુલાસા પણ થઈ શકે છે। આ સમગ્ર મામલે મોટા માથાઓની સંડોવણી હોવાની પણ વાત સામે આવી શકે છે। ગત રોજ આરોપી પરશુરામ રોયની રિમાન્ડ દરમિયાન જે પૂછપરછ કરવામાં આવી તેમાં સ્ફોટક માહિતી સામે આવી રહી છે। અમદાવાદમાં નિકોલ પોલીસ સ્ટેશનના પીઆઈ સામે ફરિયાદનો જે મામલો હતો, બંને ફરિયાદની તપાસ એક જ ડિવિઝનના એસીપીને સોંપાઈ છે। એચ ડિવિઝન એસીપી કરશે બંને કેસની તપાસ। ગઈકાલે રાત્રે વધુ એક પીએસઆઈ દ્વારા પીઆઈ કે ડી જાટ સામે કંટ્રોલ રૂમમાં ફરિયાદની ઘટના સામે આવી હતી। આમાં જે કંઈ પીએસઆઈએ આક્ષેપો કરેલા છે એ બાબતે પીએસઆઈના સ્ટેટમેન્ટ પહેલાં લેવામાં આવશે। ત્યારબાદ લાગતા વળગતા અન્ય જે કંઈ સાહેદો છે, પોલીસ કર્મચારીઓ છે, એમના પણ નિવેદનો લઈશું। પીઆઈ જે જાટ સાહેબ વિરુદ્ધ જે આક્ષેપો કર્યા છે એમનું પણ નિવેદન લેવામાં આવશે અને તેમજ અન્ય વિગતે પણ તપાસ કરવામાં આવશે અને એમાંથી જે કંઈ તથ્ય બહાર આવશે એનો ઉપરી અધિકારીશ્રીને રિપોર્ટ કરવામાં આવશે। અરવલ્લીમાં દારૂની હેરાફેરીમાં પોલીસ કર્મીઓની સંડોવણી હોવાનું ખુલ્યું છે। દારૂ હેરાફેરી મામલે 2 પોલીસ કર્મી સામે ફરિયાદ થઈ છે। બાયડના લીંબમાંથી દારૂનો જથ્થો પકડાયો હતો। મહેશ ગઢવી અને મહેશ ડામોર નામના પોલીસકર્મી સામે ફરિયાદ થઈ। એલસીબીએ 2 પોલીસકર્મી સહિત 5 સામે ગુનો નોંધ્યો છે। બાયડના લીંબ પાસેથી એક વ્યક્તિ પાસેથી 1.26 લાખ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો પકડાયો, જેની તપાસમાં પોલીસ કર્મચારીએ વિદેશી દારૂનો જથ્થો પહોંચાડ્યો હોવાનું સામે આવ્યું। પોલીસ કર્મીઓ જ બુટલેગરની ભૂમિકામાં આવતા જિલ્લા પોલીસ વડાએ તાત્કાલિક એક્શન લીધું છે। આણંદ નગરપાલિકાના આંખના પડદા ખોલતો એક વિડીયો વાયરલ થયો છે। સુપરમાર્કેટમાં હપ્તા ઉઘરાવતો વિડીયો વાયરલ થયો છે। નાના વેપારીઓ પાસે નાણાં ઉઘરાવાતા હતા। પોલીસ કે પાલિકાની રહેમ નજર હેઠળ આ હપ્તા જે છે એ લેવામાં આવી રહ્યા હોય એવી શક્યતા લાગી રહી છે। માર્કેટમાં અલગ અલગ વ્યક્તિઓ આવે છે હપ્તા લેવા માટે। ન્યૂઝ 18 ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ નથી કરતું, પરંતુ તમે તસવીરોમાં જોઈ શકો છો કે આ સુપરમાર્કેટ જે આણંદનું હાર્દ કહેવાય છે ત્યાં આગળ કેટલાક લોકો વેપારીઓ પાસેથી રીતસરના હપ્તા ઉઘરાવે છે। આ કોણ વ્યક્તિઓ છે અને કોના નામે આ હપ્તા ઉઘરાવે છે તેની તપાસ થવી જોઈએ અને આણંદના
જિલ્લા નગરપાલિકાના ચીફ ઓફિસર હોય કે પછી કલેક્ટર હોય, સમગ્ર આ મામલાની તપાસ કરે એ ખૂબ જરૂરી છે. ઉચ્ચ અધિકારી આ મામલે સંજ્ઞાન લે એ ખૂબ જરૂરી છે. મોબાઈલ રાખનારાઓ માટે મહત્વના સમાચાર. દાહોદમાં બનેલો એક બનાવ તમામ માટે ચેતવણીરૂપ કિસ્સો છે. દાહોદમાં એક વ્યક્તિનો મોબાઈલ અચાનક સળગી ઉઠ્યો. બેગમાં મૂકેલો મોબાઈલ અચાનક સળગ્યો. આગ લાગવાથી ગભરાયેલા યુવકે તાત્કાલિક મોબાઈલ બેગમાંથી કાઢી અને ફેંકી દીધો, જે બાદ આસપાસના લોકોએ પાણી છાંટીને આગ પર કાબુ મેળવ્યો હતો. દાહોદમાં MGVCL ટ્રાન્સફોર્મર પર આગ લાગી ગઈ. આગ લાગતા ટ્રાન્સફોર્મરમાં ભડાકા થયા હતા. આગ લાગતા ગોદી રોડ પર વિસ્તારમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. મધ્યરાત્રિએ સ્થાનિકો ગરમીમાં શેકાઈ ગયા હતા. MGVCL દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચીને સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. તસવીરોમાં જોઈ શકાય છે કે MGVCLનું ટ્રાન્સફોર્મરમાં જ્યારે આગ લાગી ત્યારે તેમાં ભડાકા થયા હતા અને આસપાસના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. સમાચારોનો પ્રવાહ લગાતાર જારી રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. Charuset, 25 years of igniting success. Charuset, 25 years of igniting success. યુનિવર્સિટીના આધારે તપાસ હાથ ધરી. ઇફકોની ચૂંટણી બાદ સહકારી ક્ષેત્રમાં ભાજપનો આંતરિક વિવાદ સપાટીએ આવ્યો છે. રાજકોટના જ એક સહકારી આગેવાન હવે આ મામલે જંગે ઉતર્યા છે. ઇફકોમાં જયેશ રાદડિયાની જીત બાદ ભાજપમાં મોટો ભડકો થયો છે. ભાજપમાં હવે પાર્ટી સામે વિરોધના સૂર ઉઠ્યા છે. ત્યારે સૌરાષ્ટ્રના સહકારી આગેવાન બાબુ નસીતે જયેશ રાદડિયા સામે મોરચો માંડ્યો છે. પક્ષના મેન્ડેટની અવગણના કરનારા રાદડિયા સામે તાત્કાલિક કાર્યવાહીની માંગણી ઉઠી છે. સૌરાષ્ટ્રના સહકારી આગેવાન બાબુ નસીતે જયેશ રાદડિયા સામે મોરચો માંડી આક્ષેપો કરતા ખળભળાટ મચી ગયો છે. બાબુ નસીતે ઈલુ પ્રથા દૂર કરવાની પાટીલની પહેલની પ્રશંસા કરી. સાથે જ ભાજપના મેન્ડેટનો અનાદર કરનાર સામે કાર્યવાહીની માંગ કરી. બાબુ નસીતે કહ્યું કે જેમ મારી સામે કાર્યવાહી થઈ છે તેમ જયેશ રાદડિયા સામે પણ કાર્યવાહી કરવામાં આવે. ઇફકોની ચૂંટણીમાં બિપિન પટેલની હાર નથી થઈ, પરંતુ ભાજપની હાર થઈ છે. બીજી બાજુ સહકારી આગેવાન બાબુ નસીતના આક્ષેપો પર જયેશ રાદડિયાએ પલટવાર કર્યો છે. રાદડિયાએ કહ્યું કે મેં પાર્ટી વિરુદ્ધ કોઈ કામ કર્યું નથી. જે લોકો મારો વિરોધ કરે છે તે લોકો ખેડૂત વિરોધી છે. મેં પાર્ટી માટે લોકસભા ચૂંટણીમાં કામ કર્યું છે. રાદડિયાએ વધુમાં કહ્યું કે આજ દિન સુધી મેન્ડેટની જાણ મને નથી. મેં મેન્ડેટના નિર્ણય પહેલા ફોર્મ ભર્યું હતું. સમગ્ર બોર્ડના નિર્ણયને લઈ ફોર્મ ભર્યું હતું. એ બિપિનભાઈની હાર નથી, એ ભારતીય જનતા પાર્ટીની હાર છે એવું હું માનું છું. આપણી માનની હાર